વચનામૃત ક્રમાંક 2 પુષ્પમાળા વાક્ય 91 વાક્ય. એમાં કૃપાલને લખે છે, શુદ્ધ સચ્ચિદાનંદ કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજના તારા સત્કૃત્યનું જીવન છે. શુદ્ધ સચ્ચિદાનંદ કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજના સુકૃત્યનું જીવન છે. એટલે ગમે એટલા બીજા કામ કર્યા હોય પણ શુદ્ધ સચ્ચિદાનંદ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર મય જે પરમાત્મા છે તે સત એટલે સમ્યક દર્શન, ચિદ એટલે જ્ઞાન અને આનંદ એટલે સમ્યક ચારિત્ર. એ રત્નત્રયથી યુક્ત એવા શુદ્ધ સ્વરૂપમાં રમનારા પરમાત્મા જે કરુણાના સાગર છે, સમુદ્ર છે, પરમ ઈશ્વર છે, સર્વજ્ઞ પુરુષ છે, એની ભક્તિ જો થઈ તો આજનો તારો દિવસ સફળ છે. એટલું જ તારું જીવન છે. સત્કૃત્યો ઘણા કર્યા હોય પણ ઈશ્વરની ભક્તિ ન થઈ હોય તો એ બધું નિરર્થક છે. શુદ્ધ સચ્ચિદાનંદ કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજના તારા સત્કૃત્યનું જીવન છે. વિવેચનમાં કહે છે, આખા દિવસમાં જેટલા સત્કૃત્ય કર્યા હોય તે બધાનું જીવન એટલે પ્રાણ સર્વોપરી એવી તે ભક્તિ છે. ભગવાનના ઉત્તમ ગુણોની જો સ્મૃતિ ન થઈ, એની જો ભક્તિ એટલે એના પ્રત્યે પ્રેમ ના આવ્યો તો ગમે એટલા સમાજના કે દેશના કે કોઈ પણ લૌકિક કામો કર્યા હોય એ બધા પુણ્યના કામો છે, પણ આત્માર્થે જો કંઈ નહીં થયું તો એ દિવસ નિરર્થક છે. પુણ્ય તો અનંતવાર બાંધ્યા. હવે તો શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્ય શુદ્ધ સ્વરૂપમય એવા પરમાત્માની ભક્તિ થવી જોઈએ. ભક્તિ ના હોય તો બીજા બધા કામો તો નિર્જીવ મળદા જેવા છે. પ્રાણ તો એમાં ભક્તિ છે, સત્પુરુષના ગુણગાન છે. એ જો દિવસમાં એક ઘડી બે ઘડી પણ જો ન થાય તો આખું જીવન વ્યર્થ છે, એ દિવસ વ્યર્થ છે. બીજા કામથી સંતોષ માનવા જેવું નથી. ગમે એટલા પુણ્યના કામ આપણે કરતા હોઈએ પણ એ બધા પુણ્યના લક્ષ્ય છે. શુદ્ધના લક્ષ્ય ગમે તેમ કામ હોય, ગમે તેવા તો ઉપયોગી છે, પણ લક્ષ્ય જ જ્યાં આત્માર્થે નથી અને આ જીવ અનેક એવા લૌકિક કામો કરીને પોતાને ધન્ય માને છે કે ભાઈ આપણે તો સમાજનું કામ કરીએ, સેવાનું જ કામ કરીએ છીએ, હોસ્પિટલમાં સેવા આપીએ, ફલાણાને દાન પૂર્ણ કરીએ, આપણે તો આવું સારું કામ કરીએ છીએ, આપણે કંઈ ખોટા કામ થોડા કરીએ. એમ કરી એમ પોતાને સંતોષ માની લે. પણ અહીંયા કે છે બીજા આવા લૌકિક કામથી સંતોષ માનવા જેવું નથી. શુદ્ધ સ્વરૂપની ભક્તિ પડી મેલીને બીજામાં ખોટી થવા જેવું નથી. શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્માની ભક્તિ મૂકી દઈ, જે માત્ર માનવ દેહમાં જ થઈ શકે, બીજા દેહમાં તો એટલી અનુકૂળતા નથી. દેવલોકમાં ઘણી છે પણ ત્યાં સુખ પણ ઘણું, એટલે ત્યાં આવી પરમાત્મા પ્રત્યેની ભક્તિનો ભાવ થવો બહુ વિકટ છે, બહુ મુશ્કેલ છે. એટલે જ્યાં અનુકૂળતા એક માનવ દેહમાં વિશેષ છે ત્યાં પણ શુદ્ધ સ્વરૂપની ભક્તિ પડી મેલીને બીજા કામમાં ખોટી થવા જેવું નથી. કૃપાલ પ્રભુશ્રીએ પણ એક ઠેકાણે કહ્યું કે સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું. સ્વરૂપ ભક્તિ પણ આપણે શા માટે કરવી? પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામવા માટે, બીજા કોઈ પુણ્ય માટે નહીં, કે દેવલોકના કે આ લોકના કોઈ સુખાર્થે નહીં, માત્ર આત્માર્થે. આત્માને જન્મથી મુક્ત કરવાને માટે આ ભક્તિ યોજી છે. શુદ્ધ સ્વરૂપની ભક્તિને મૂકીને બીજામાં ખોટી ન થવું
ઘણા વખતે જીવ ઠગાય છે બીજા કામોમાં, લૌકિક શુભ કામોમાં જીવનને મહત્વ લાગે છે. જીવને લૌકિક શુભ કામોમાં જીવને મહત્વ લાગે છે ત્યારે વિચારે કે હું તો સારું જ કરું છું ને, હું ક્યાં ખોટું કરું છું. આમ જિંદગીનો મોટો ભાગ અનંતકાળ એમને એમ વહી ગયો. સારા સારા કરીને લૌકિક કામની પાછળ આખું જીવન પૂરું થઈ જાય છે. આવો અનંતકાળ વહી ગયો. આજ દિવસ કંઈ સારા કામો નથી કર્યા એવું નથી. ભગવાન તીર્થંકરની સભામાં જઈ આવ્યો, કેટલાય પુણ્યના કામો કર્યા છે આજ દિવસ, પણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય હજુ સુધી થયું નથી. જો થયું હોત તો આજે અહીંયા હોત નહીં. એટલે કૃપાલે કે છે, વિદ્યો કાળય અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. વિદ્યો કાળ અનંત, ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. અનંતકાળ વીતી ગયો આ શુભ અશુભ ભાવોમાં. હવે તો તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તે શુભ અશુભને છેદવા છે, પણ પહેલાં તો અશુભને છેદવું. પ્રીતિ અનંતથી પર તકી જે તોડે તે જોડે એ પરમ પુષ્ટિ રાખતા. પહેલાં તો અશુભ છોડીને શુભમાં આવો, અને તે પણ શુદ્ધમાં, શુભમાં પણ શુદ્ધના લક્ષ્ય રહો. શુદ્ધ ભાવ પ્રાપ્ત થયો નથી માટે શુભમાં રહેવું પડે છે. એમ શુદ્ધના લક્ષ્ય જે શુભમાં રહે એ પુણ્યાનુબંધી પુણ્ય બાંધીને આગળ જતાં એ જીવ મુક્તિને પામે છે. અર્થાત આગળ જતાં શુભ જ છોડવું પડશે. એ પણ આ ભાવમાં તો મોક્ષ સ્વભાવ ઉપજે તેવું કરવા યોગ્ય છે. હવે તો શુભ અશુભમાં તો અનંતકાળ ગયો. હવે શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવું પડે છે, પણ આ ભાવમાં તો મને મોક્ષનો સ્વભાવ ઉપજે. મોક્ષનો સ્વભાવ શું છે? મોક્ષ કયો? નિજ શુદ્ધતા, નિજ આત્મશુદ્ધિ થા. રાગ દ્વેષ રહિત જે આત્માનો મૂળ સ્વભાવ છે એ પ્રગટે, એના માટે આ જીવન છે. એટલે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો, અને પરમાત્મા રાગ દ્વેષ રહિત છે. એવા વિતરાગ પરમાત્મા સાથે જો ભક્તિ થાય તો આપણું જીવન સફળ છે. રાગી પુરુષો સાથેનો રાગ એ તો સંસાર વધારે, પણ નિરાગી એવા પરમાત્મા સાથેનો રાગ કહો કે ભક્તિ કહો, તે થાય તો આ જન્મ મરણનો અવશ્ય અંત આવે છે. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી. નિરાગી તીરે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમી જીણે સર નિજ કારજ કર્યું. નેમિનાથ ભગવાને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. રાજુલ નારી તે તો સારી મતિ ધરીને અવલંબ્યા અરિહંતો. નેમિનાથ ભગવાનનું શરણ નહીં છોડ્યું તો એમને પણ કેવળ જ્ઞાન પ્રગટ્યું. રાજુલ નારી રે સારી મતિ ધરી, રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલંબ્યાય અરિહંતોજી. અવલંબ્યાય અરિહંતોજી. રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલંબ્યા અરિહંત. તો એ જ્યારે ભગવાન નેમિનાથ ભગવાન લગ્નને કર્યા, તોરણથી પાછા ફર્યા, તોરણથી રથ ફેરી ગયા. અરે હા, એ ગિરનાર ઉપર ગયા તો રાજુલ પાછળ ગઈ. નહીં, હું પણ એમનું શરણ નહીં છોડું. તો કે છે, કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. કંત એવા ભગવાન નેમિનાથે કેવળ જ્ઞાન આપી દીધું અને પોતા કરતો વહેલા મોક્ષે મોકલી દીધા. એટલે કે એમનું આયુષ્ય જો છું, એટલે ભગવાન કરતાં પહેલાં મોક્ષે પધાર્યા. શરણ ન છોડ્યું તો મુક્તિ મળી. એમ કે છે, આવા પરમ પુરુષ વિતરાગ પ્રત્યેનો રાગ આપણને નિરાગી બનાવે. જ્યારે રાગી સંગ પ્રત્યેનો રાગ તો રાગમાં વધારો જ કરે. રાગી સંગે રાગ દશા વધે, તેનું ફળ થાય તેને સંસારોજી.
પણ નિરાગી એવા પરમાત્માથી કરેલો રાગ લઈએ ભવનો પારો છે. એટલે આ વાક્યમાં કૃપાલય કહે, શુદ્ધ સચ્ચિદાનંદ કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજના તારા સત્કૃત્યનું જીવન છે. એટલું જ તું જીવન સમાજ કે જેટલું જીવન પરમાત્માની ભક્તિમાં જાય એ કાળ જ તારું જીવન, બાકી બધું મરણ સમાન છે. મરતા કરતોય વિશેષ ખરાબ છે. એના અહીંયા જીવે પછી રાગદ્વેષ કરીને વિશેષ કર્મ બાંધે. એટલે આ સમય માનવ દેહનો જેટલો ઉપયોગમાં લે તો એને બુદ્ધિ મળી છે, ઘણું મોટું કામ કરીશ. અને એ જ બુદ્ધિનો દુરુપયોગ કરે તો અનંત સંસાર પણ વધારી દે. માટે સત્પુરુષની ભક્તિ જેટલી બને એટલી કરવી એ જ તારા આજના સત્કૃત્યનું જીવન છે.